શક્ય નથી। પાંચમો પગપાળા યાત્રા સંઘ આયોજક જયેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પ્રજાપતિ, નરેશભાઈ ભવાણી। આજ બપોરની રસોઈ દાતાશ્રી નાગનેશ ભરતસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, જયવીરસિંહ ઝાલા અને આજ સાંજની રસોઈ દાતાશ્રી લક્ષ્મણભાઈ મપાણી, મનોજભાઈ ભીમાણી અને ગિરધરભાઈ સવાણી। બધા નામ કઈ આપતા કોઈથી અજાણ્યા છે નહીં અને સેવા કરતા રહ્યા છે। આ તો સંઘ છે પણ અદરવાઇઝ આમે 365 દિવસ બધાની સેવા અવિરત ચાલુ જ હોય છે। આ વખતે થોડીક પોઈન્ટ એવી છે એટલે હું બધું લખી લઈ આવી છું। આ વખતે ભાઈના જન્મ દિવસે નાના બાળકોને બધાને થોડી પ્રેરણા મળે, આપણા સનાતન ધર્મ વિશે થોડું વધારે જાણે એ માટે એક નાની એવી પુસ્તિકા બનાવી છે કે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે। એટલે એ આપણા વિહાર પરિવારમાં એનો વિડીયો મૂકેલો જ છે। એટલે દરેક બાળકોને સ્કૂલે જતા પહેલા એક લોટો પાણી તો ચડાવવાનું એટલું તો આપણે વ્યવસ્થા કરી શકીએ અને એમાં કઈ રીતે ને સૂર્યની વિધિને બધું પુસ્તકમાં આપેલું છે એટલે વધારે બાળકોને પ્રોત્સાહન મળે અને રોજ સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે એવી મારી આગળ ભરે સૌને વિનંતી છે। આપણે લેડીઝ બધા પરિવાર જે કોઈ ન હોય ને જોડાવવું હોય તો જે લેડીઝ જે મોબાઈલ વાપરતા હોય વોટ્સએપ હોય એનો નંબર શેર કરજો, આયોજકોને કોઈને આપજો એટલે એમાં ગ્રુપમાં એડ કરી દેશું એટલે તમને દરરોજ જે કઈ જગ્યામાં પ્રવૃત્તિ ચાલતી હોય અહીંયા તમારે પૂછવું ન પડે, તમે એમને કહી શકો। બહુ સરસ સૂત્ર મને એક સંત મહાત્મા મળ્યા હતા, એમણે કીધું કે આપણે અહિંસા પરમો ધર્મ આટલા વર્ષોથી સાંભળતા આપણે મોટા થયા છીએ, આપણે એ જ સાંભળતા આવ્યા છીએ પણ અહિંસા પરમો ધર્મ આપણને બહુ સુખ નથી થતું સનાતનીઓને। મને લાગે છે કે એમણે જે સૂત્ર આપ્યું કે વીરતા પરમો ધર્મ, એ સૂત્ર મને બહુ જ ગમી ગયું છે એટલે મને થયું કે આજે આપણે રિયલ પરિવાર બધા ભેગા થયા છે તો થોડુંક એ કહું તમને બધાને કે આપણને નાનપણથી જ જે કઈ ખોટો ઇતિહાસ કે જે કઈ શીખવાડવામાં આવ્યું આપણે પશ્ચિમ તરફ થોડા વધારે વળી ગયા અને એનું થોડુંક આપણે ફેરફાર કરવાની જરૂર લાગે છે। હવે સનાતન ઉપર આમ તો ઘણી વાર કહેતી હોય કે આદિ અનાદિ કાળથી સનાતન ધર્મ હતો છે અને રહેશે, એનો કોઈ વાંકો કરી શકે એમ નથી પણ છતાંય અત્યારે ચારે બાજુથી જયારે પ્રયાણ થતા હોય ત્યારે આપણી રીતે આપણે આપણા બાળકોને થોડુંક સનાતનનું જ્ઞાન આપીએ, આપણે રામાયણના પાત્રો વિશે એમને વાતો કરીએ અને જે રીતે આપણે મીડિયા દ્વારા જે બધું જોઈ રહ્યા છે એ જોતા એમ થાય કે આપણે ત્યાર સુધી એવું શીખાશે કે આપણને એક તમાચો કોઈ મારે તો આપણે બીજો ગાલ આગળ ધરવો, હવે એ સમય વયો ગયો છે। આપણો હાથ આડો આપણને કોઈ તમાચો મારવા આવે તેનો હાથ પકડીએ હિંસા ન કહેવાય, એટલી તો આપણામાં ક્ષમતા હોવી જોઈએ કે આપણે એનો હાથ રોકી શકીએ। અને આપણા હિન્દુની સનાતનની તાકાત આપણે કુંભમાં સાક્ષાત બધાએ જોઈ છે। આ વખતે અમે 4-5 દિવસ કુંભમાં રહ્યા ત્યારે ઘણા પાસે મેં સાંભળ્યું કે આ વખતે પહેલી વખત કુંભ અલ્હાબાદમાં નહીં પ્રયાગરાજમાં હતો એટલે એટલા આપણે જાગૃત થયા છીએ અને વધારે જાગૃત થઈ અને આપણે સનાતન ધર્મનો આવીને આવી રીતે પ્રચાર થતો રહે અને સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી હતો છે ને રહેશે અને આપણે સૌ સનાતની થઈ અને શિવ કૃષ્ણ અને શિવની પૂજા કરતા રહીએ, આપણા કુલદેવીને ક્યારેય ન ભૂલીએ અને આડાવડા રસ્તે આપણા બાળકો ન ભટકે એની ખાસ કાળજી રાખતી રહે। રાઘવેન્દ્ર સરકારની વેળાનાથની તો કૃપા છે જ અને હર હંમેશ એવી કૃપા વરસતી રહે, પેઢી દર પેઢી બધાને આપનો ભાવ છે એ વધતો રહે અને આપણા સૌ ઉપર ઠાકરની કૃપા વરસતી રહે એ જ પ્રાર્થના। જય વેળાનાથ, જય સિયારામ। આપણા બાળકોનો જન્મ દિવસ હોય ત્યારે કેક ન કાપવી, આપણે આપણા પરિવારથી શરૂ નથી કરવું પણ અહીંયા જેટલા હાજર હોય એના જન્મ દિવસે કેક નહીં કાપે એટલા બધા હાથ ઊંચા કરજો, કોણ કેક નહીં કાપે આજથી?
પરિવારની વાત પછી કરજો, આપણે પોતાના તમારા જન્મ દિવસે કોણ કેક નહીં કાપે એ હાથ ઊંચો કરજો. હજી મને 2-4 હાથ નીચા દેખાય છે. આપણી સંસ્કૃતિ નથી. તેની વિરુદ્ધમાં જે ઘર સુધી પહોંચી ગયા છે, ધીરે ધીરે બંધ થાય એવો મારો આગ્રહ છે. વધારે કઈ નહીં કહેતા. જય સિયારામ. અને આજ જેને હાથ ઊંચો કર્યો છે કે હું ચેક કરીશ, કેક કાપતા નહીં. જય વેળાનાથ. અને સૌ જે સેવકો દ્વારા જે સેવા આપવામાં આવી છે, સૌ જે લોકો ખાસ કરીને ભાઈઓ બહેનો બાળકો બરોડાથી જે ચાલીને આવ્યા પાળિયાદ, એ સૌને હૃદયથી આવકારું છું. ખાસ તો દર વર્ષે પૂજ્ય વીણાનાથ રાજ્ય સરકાર અને બાના આશીર્વાદથી આ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. એ જ પ્રમાણે દર વર્ષે આવું આયોજન થતું રહે. અને અમે જોતા આવીએ છીએ, પૂજ્ય બા પણ 2 દિવસ પહેલા અમે વાત કરતા હતા કે દર વર્ષે સંઘમાં જે કોઈ યાત્રાઓ આવે છે એમાં સેવા કરવા વાળા ખૂબ જોડાય છે. આખો આપણો જે સંઘ છે એકદમ સિસ્ટમેટિક બધું થતું આવે છે. એમાં ખાસ કરીને જે કોઈ મિત્રો જે કઈ સેવામાં છે, ખાસ કરીને ઝીણી બાબત કે જે રીતે આ વખતે જે રીતે જેટલા બધા ચાલીને આવતા હતા બધાને રિફ્લેક્ટર વાળા જેકેટ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને એ પણ બહુ મહત્વનું, સેફટી પણ બહુ જરૂરી છે. અને જ્યારથી સંઘનું આયોજન થાય અને જ્યારથી સંઘ પાળિયાદથી બરોડાથી પાળિયાદ તરફ નીકળે છે ત્યારથી બા સતત ચિંતા કરતા હોય છે, કાયમ અપડેટ લેતા રહેતા હોય છે, ભાઈ ક્યાં પહોંચ્યા, કેમ છે બધાની તબિયત. એટલે વિશેષ બીજું કાંઈ નહીં કહેતા, પણ ખાસ કરીને આવો નવો ઉત્સાહ પાળિયાદ ઠાકર પ્રત્યે, વીણાનાથ પ્રત્યે અને આપણા દરેક સેવકો માં વધતો રહે. અને બીજા પણ આપણા સેવકો દ્વારા અને સેવકો પાસેથી બીજા પણ આપણી પાસેથી પ્રેરણા લે એ જ પ્રાર્થના. બીજી કઈ વિશેષ ખાસ તો ભાઈ અગાઉ આશીર્વચન પાઠવા છે. અને જે ભાઈ ખાસ આપણા સનાતન ધર્મ વિશે, સનાતન ધર્મમાં શું શું આપણે કરવું જોઈએ, અને ખાસ કરીને ખૂબ સનાતનીઓ આપણે જાગૃત થયા છે અને વધુ જાગૃત પણ થવાની જરૂર છે. વિશેષ બીજું કાંઈ નહીં કહેતો. સૌ આયોજક મિત્રો જે કોઈ સેવા આપે છે, જ્યાં કોઈ રસોઈ આપે છે, જ્યાં સંઘ જયારે ચાલીને આવે છે ત્યારે જે કોઈ મિત્રોએ અને સેવકોએ જે કઈ સાથ સહકાર આપ્યો છે એ બધાને પણ અભિનંદન પાઠવું છું. ઠાકર વીણાનાથ અને રાજેન્દ્ર સરકાર સૌ ઉપર ખૂબ આશીર્વાદ વરસાવતા રહે એ જ પ્રાર્થના. જય વીણાનાથ. વધારે ને વધારે માણસો જોડાય અને આવી રીતે આપણો સનાતનનો પ્રચાર થતો રહે એ જ પ્રાર્થના. જય વીણાનાથ.